જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। बोलो श्री विष्णु भगवान जय। अतः श्री पुरुषोत्तम मास महात्म्य कथा अध्याय 27 कद्री ब्राह्मणी कथा। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે વ્રત છોડવાના વિધિ અને નિયમો। હવે આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। આગળ શ્રી સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, હવે શ્રી નારાયણ નારદજી સમક્ષ કદ્રી બ્રાહ્મણની કથા સંભળાવે છે, એ હું તમને કહી સંભળાવું છું। શ્રી નારાયણ કહે છે કે હે નારદ, મારી જીભે હું શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યનું વર્ણન કરી શકવા માટે સમર્થ નથી। એ વ્રત પાસે હજારો વર્ષના તપનું ફળ કંઈ હિસાબમાં નથી। એક વાંદરાએ આ માસમાં અજાણ હોવા છતાં 3 રાત સ્નાન કર્યું હતું। તેનાથી તેના પૂર્વ જન્મના તમામ પાપ નાશ પામે તે દિવ્ય શરીર ધારણ કરી તે ગૌલોકમાં ગયો હતો। એટલા માટે આ અધિક માસનું વ્રત દરેકે અવશ્ય કરીને જન્મ સફળ કરવો। નારદે પૂછ્યું કે હે મુનિદેવ, વાંદરાએ એ વ્રત કેવી રીતે કરીને મુક્તિ મેળવી? એણે ક્યાં સ્નાન કર્યું હતું? એ કોણ હતો? વગેરે મને કૃપા કરીને વિસ્તારપૂર્વક કહો। શ્રી નારાયણ કહે છે કે હે નારદ, કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામે ધનલોભી બ્રાહ્મણ હતો। એના લોભના દુર્ગુણે એને અનેક લોકોને કદ્રી એટલે કે લોભીના નામે બોલાવતા અને ઓળખતા હતા। તે કદી સારા વસ્ત્રો પહેરતો નથી, સારું અન્ન ખાતો નથી, તે ભગવાનની પૂજા ભક્તિ કરી ભોગ, ધર્મ, દાન એવું કંઈ ધર્મ કર્મ કરતો નહીં। પૈસો ભેગો કરી એ કંજૂસે જમીનમાં દાટવા માંડ્યા અને જ્યાં જતો ત્યાં ગરીબાઈનું બહાનું કાઢી રડી કાલાવાલા કરી સામાના દિલમાં દયા ઉપજાવી સારી જેવી ભીખ અને દક્ષિણા માંગી લાવતો। વરસાદ, વાયુ, ટાઢ, તડકો તમામ સહન કરીને દુબળો પડી ગયો હતો। વખત જતા ઘણા ખરા લોકો તો તેને ઓળખી ગયા, બધા તેને માગવા આવતા ધિક્કારવા લાગ્યા। એક દિવસ તેણે શહેરમાં આવેલા બગીચાના માળી એવા એક ભીલ મિત્રની પાસે જઈ અને રડતા રડતા કહેવા લાગ્યો કે શહેરના તમામ લોકો મને રોજ તિરસ્કારે છે, તેથી હવે હું શહેરમાં રહી શકું તેમ નથી। માળીને આ સાંભળી દયા આવી। એણે કદ્રીને બગીચાના એક ખૂણામાં પડી રહેવાની છૂટ આપી। એ દિવસથી કદ્રી બાગમાં રહેવા લાગ્યો। ધીમે ધીમે યુક્તિથી એણે માળીનો વિશ્વાસ જીતી લીધો। માળી એને બગીચાના તમામ અધિકાર અને કારભાર સોંપી સુપ્રત કરી બગીચાની ચિંતા છોડી રાજ મંદિરમાં રહેવા લાગ્યા। બગીચામાં થતા ફળોમાંથી ખવાય એટલી હદે કદ્રી ખાવા લાગ્યો અને બાકી વધતા વેચી અને પૈસા જમા કરવા લાગ્યો। આમ કદ્રી બ્રાહ્મણને ત્યાં 87 વર્ષ વીતી ગયા। તે ઘણો ઘરડો થઈ ગયો। પછી એક દિવસ એ જ બગીચામાં એ મરી ગયો। એ પાપીનો જીવાત્મા પીડાતો, અથડાતો, કૂટાતો યમલોકના માર્ગે ચાલવા લાગ્યો। એ વેળા તેને પોતે કરેલા કુકર્મ એક પછી એક યાદ આવવા લાગ્યા। અરે રે, મેં મૂર્ખે મોંઘો મનુષ્ય દેહ મેળવી કંઈ સારું કામ ન કર્યું। ચંચળ એવી લક્ષ્મી એકઠી કરવામાં મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું અને એ ધન મારી સાથે ન આવતા ત્યાંનું ત્યાં જમીનમાં જ પડી રહ્યું। એમ પસ્તાવો કરતો એ પાપીને યમદૂતો ઇન્સાફ માટે ધર્મરાજા પાસે લઈ ગયા। ચિત્રગુપ્તે ચોપડો જોઈ એના શુભ અને અશુભ કર્મ તપાસી ધર્મરાજાએ એને લોભ અને હરામખોરી ભરેલા જીવનથી માહિતગાર કર્યો। માળીનો વિશ્વાસઘાત કરી બગીચાના પાકો ફળો પોતે ખાઈ જાય, બાકીના વેચી નાખી ધન ભેગું કરનાર આ કદ્રી ઉપર ચોરીને વિશ્વાસઘાતના 2 ગુના લાગુ પડ્યા। એટલે ધર્મરાજા કોપાયમાન થઈ ગયા। લોભના અપરાધ માટે પ્રથમ એને પ્રેત યોનિમાં નાખ્યા, પછીથી ફળોની ચોરી કરવા માટે 1000 વર્ષ સુધી વાનર યોનિમાં નાખ્યો। વિશ્વાસઘાતના અપરાધની આ સજા, આ શિક્ષાઓ ભોગવ્યા પછીથી આપવામાં આવશે। ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણેના કદ્રી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય સંપૂર્ણ। હવે આ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। ભગવાનની લીલા। મહેશમતી નગરીમાં અજિતસેનનું રાજ, એની રાણીનું નામ સોનમતી। રાજા રાણી બંને ઘણા ઉદાર અને પ્રજાવત્સલ। રાજાને 2 કુંવર, બંને રૂપાળા ફૂલ જેવા। એકવાર બંને કુંવર એક સાથે માંદા પડ્યા તો એવા પડ્યા કે વૈદ હકીમોએ હાથ ધોઈ નાખ્યા। કોઈ દવા કામ કરતી નથી। બંને કુંવર બેભાન પડ્યા છે, નથી આંખ ઉઘાડતા કે નથી બોલતા।
રાજા રાણીની ચિંતાનો પાર નથી, ખાવું ભાવતું નથી અને ઊંઘ આવતી નથી. એવામાં એકવાર કપિલ મુનિ પધાર્યા. રાજા રાણી ચિંતામાં હોવા છતાં મુનિનો ભાવથી સત્કાર કર્યો. કપિલ મુનિ તો મહાજ્ઞાની હતા. તત્કાળ રાજાની ચિંતા જાણી ગયા પછી બોલ્યા કે હે રાજન, બંને કુંવરને બચાવવાનો એક જ ઉપાય છે. જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યા હોય, ગૌ સેવા કરી હોય, પૂર્ણપણે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, એવી સ્ત્રી જો ગંગાજળની અંજલિ છાંટે તો બંને પુત્ર સાજા થાય અને બારણે આવેલો કાળ પુરુષોત્તમ પ્રભુ પ્રતાપે પાછો જાય. રાજાએ તો તત્કાળ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. 1000 સોના મહોરનું ઇનામ આપવાની જાહેરાત કરી. ઘણી સ્ત્રીઓએ આવી અને અંજલિ છાંટી, પણ રાજાના કુંવરો ઊભા ન થયા. રાજા રાણી નિરાશ થઈ ગયા. આખા નગરમાં શોક છવાઈ ગયો. બધાએ માની લીધું કે હવે બંને કુંવરોનું મોત નક્કી છે. બન્યું એવું કે જંગલમાં રહેતી એક ભીલડીએ આ વાત સાંભળી. એ પૂર્ણ પતિવ્રતા હતી. વળી આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કરેલો. એ ઘણી દયાળુ હતી. વાત સાંભળતા જ દરબારમાં દોડી આવી. માથે લાકડાનો ભારો હતો, એ પણ મૂકવા ન રહી. પહેરેગીરોએ તો માંડ બાંધીને અંદર જવા દીધી. એના દરહણ જોઈને ઘડીક તો રાજાને પણ વિશ્વાસ ન આવ્યો, પણ એ તો ડૂબતો માણસ તણખલું પકડે એ ન્યાયે રાજાએ હા પાડી દીધી. ભીલડીએ જમણા હાથમાં ગંગા જળ લઈ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરી અને એ જળ કુંવરો ઉપર છાંટ્યું. બંને કુંવર આળસ મરડીને બેઠા થયા. નખમાંય રોગ ન રહ્યો. રાજા રાણીએ બંને કુંવરો ભીલડીના પગમાં પડી ગયા. પછી રાજાએ આગ્રહ કરીને ભીલડીને સહસ્ત્ર સોના મહોરો આપી. ભીલડીએ સોના મહોરો બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. વાયુ વેગે વાત નગરમાં ફેલાઈ ગઈ. સૌને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાયો. સેંકડો નર નારીએ વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. ભીલડી જીવનના અંતે કુટુંબ સહિત સદેહે વૈકુંઠ પામી. વ્રત કરે, પતિવ્રતા રહે, એના ધાર્યા કાજ થાય. પ્રભુ કૃપા કરે એવી કે વચન સિદ્ધિ થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભીલડીને ફળ્યા એવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને સાંભળનારને પણ ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.